થઈ ગયું ચાલો. હા હાલો હાલો જો સાહેબ એને હાલવા દો. બોલીએ સદગુરુ મહારાજની જય. જય. રણ બાપુ અને મયુર બાપુએ સત્સંગ કર્યો. એ યાદ રાખો, ધૂળના ઢગલા જ છીએ. મૂળ સ્વરૂપ આપણું યાદ નથી રહેતું આપણને. આપણે આત્મા છીએ. અને બાપુ એમ કહે, હું એક જ વાત કરું છું, આત્મા છીએ. રોજ એકને એક વાત આત્મા છીએ. એ યાદી આપણે ભૂલાઈ જાય. તો યાદ રાખવા જેવું છે કે આપણે શરીર નથી. શરીરની તો એક દિવસ રાખ થવાની જ છે. આજે જ હું કામ ઉપર હતો તો એક ભાઈ દાદા મોટી ઉંમરના હતા. તો મને કહે કે આમાં કે લાદી કે કઈ કંપનીની હારી આવી. તો તમને જે ડિઝાઇન ગમે એ, બાકી પાછળ તો માટી જ છે કીધું. એટલે આપણે એવું જ છે, ચહેરા મોરા બધું અલગ છે, પણ ખરેખર છે માટી, ધૂળ જ છે. આગલું રૂપ સારું બનાવ્યું એમ. પછી મનુષ્ય અવતાર એટલે રૂપ સારું બનાવ્યું. પછી કદાચ જાનવર હોય એમ, તો એ બધાનું રૂપ જ છે. પણ અંતે તો એ માટી જ થાય. એક પ્રેરક પ્રસંગ છે. એક સાધુ મહારાજ હતા. એ આવી રીતના સત્સંગ પૂરો થયો એટલે બધા કંઈક ને કંઈક ભેટ આપતા હતા. તો એમાં એક નગર શેઠ આવ્યા. નગર શેઠ હોય એટલે એની પાસે સંપત્તિ હોય જ. આમ કેટલાય સેવકોને લેવાના, ધન ને આન તેને હીરા જેવરાત ને બધું મહાત્માના ચરણે ધર્યું. હું કપડાં સારા સારા બધું મહાત્માએ જોયું. એ થોડેક છેટે છે ને એક સફાઈ કામદાર કામ કરતો. એને બોલાય, એ ભાઈ કે અહીંયા આવ્યા કે તારે દીકરીને લગ્ન કરવાના છે ને. કે હા બાપુ, એ કે લગ્ન તો ઉંમર થઈ કરવા જ જોઈએ ને. એટલે એ કે તો એ કે આ જો નગર શેઠ આવ્યા જાય કે તું લઈ જાય કે બધું તારી દીકરીને લગ્નમાં બધું જર જેવરાત ને બધું કામ આવશે ને કપડાં લતા એ કે પહેરશે તો રાજી થશે. ઓ કે માલિક કે મારે તો એ કે કેટલી ચિંતા દૂર થઈ ગઈ. નગર શેઠ અહીંયા ઊભા હતા ને જોતા હતા કે હું તો લેવો તો કે આ સાધુ મહાત્મા માટે, કે એને તો સીધું પધરાવી દીધું. એટલે નગર શેઠને ખ્યાલ નથી એમ, મેં આપી દીધું છે છતાંય આપણે છૂટતું નથી એમ. એ ધ્યાન નથી. હવે જે વસ્તુ આપણે અહીંયા ગુરુજી કેટલી વાર આપણને કહે સત્સંગમાં કે તમે તન મન ધન આપી દીધું, પછી ભોગવતું કેનું હોય. એટલે આપણે યાદ જ નથી રહેતું. એ બીજી સત્સંગમાં વાત કહે કે ભાઈ ઘણી વાર એવું બને કે કોઈ વ્યક્તિ આવીને માનો કે 5,000 આપી ગયા, 20 સેકન્ડે બાપુએ બીજા એની સામે કોઈ બીજાને દઈ દીધા. પછી વાતે કરે કે હું પછી એની સામે જોઉં છે હું ચહેરો મારો ફરે છે. હરી હરી પણ એ જ યાદ નથી રહેતું આપણને કે જે આપણે વસ્તુ આપી જ દીધી પછી આપણી હોય નહીં. એટલે આ તો છતાંય સત્સંગમાં આવવાથી આપણને ભલે વહેલી મોડી પછી ખ્યાલ તો આવે. એટલે કહેવાનો મતલબ તો પછી એને ઓલા સાધુ મને પૂછ્યું કે મહાત્મા કહ્યું હા હું તમારા હાટું લેવો તો કંઈ કે નગર શેઠ કે ખરેખર જેને જરૂર છે ને એના સુધી મદદ પહોંચી જાય ને એવું કરવું.
મારે કાંઈ જરૂર નથી કે આ બધું મારે શું કરવું, મારે તો આ બધી ઉપાધિ છે. એટલે એને જરૂરિયાત હતી એટલે મેં હું નિમિત્ત બન્યો કે તમે તો આપી દીધું પછી તમારો એમાં હક નથી. છતાંય શેઠને એમ થયું કે સારું આમ કરાય એમ. એ આપણે એવું થઈ જાય તન મન ધન આપી દીધા તો પછી આપણે એ યાદી નથી રહેતી કે આપણા નથી એ યાદી નથી રહેતી. એ યાદી રાખવી જરૂર છે. બોલીએ સદગુરુ મહારાજની જય. બોલો કીર્તિભાઈ. નહીં નથી બોલો, બોલો ને હવે થોડું. હે કઈ નથી ખાલી વાહ વાહ. બોલો ગોરધનભાઈ, મોજ કરાવો, તમને મોજ આવે એવી.